તો સ્વાગત છે તમારા બધાયનું મારા આ નવા મિની બ્લોગમાં. મિની નહીં પણ લોંગ બ્લોગમાં. અને હું આજ આવ્યો છું દવા છાંટવા કપાસમાં ખડની. અને જો આ છે આપણા બકરા ખાય છે ખડ. અને હવે ઘરેથી માવો લાવવાનું ભૂલાઈ ગયું છે અને કંટાળો સડે છે. તો બુધાલાલ ખાઈને સાંજ પાડવાની છે. અને તમારે આવું ખડ થાય છે જોઈ જાવ. ઓલું ગાજરિયા પાંદનું ખડ હો, કોંગ્રેસ. અમારા બહુ આ બાજુ આવું ખડ થાય છે. કોના ગામમાં આવું ખડ થાય છે? મારે બોકડા ખાય છે ખડ. તો વિડીયોમાં નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર નું બટન દબી દીજો. આ જો આપણો કુવાડો ટીંગાય છે, કોદાળી છે, આ પપ છે, આ નવો પપ છે, અને વાયર છે, અને આ આપણો કપાસ છે. પણ એક કોંગ્રેસનું ઝાડ જો અહીંયા ઊભું. ટાડા ટાડા. તો હવે પાણી સીસવાનું રાંધવું લેવા ગયા છે. લઈને આવે એટલે દવા છાંટવાનું કરી દેવાનું છે ચાલુ. ફૂલ બાકાજી કેવો બંકો. તો આ આપણો ફેવરિટ બાવળ છે. રાજા વર્ષોથી છે અહીંયા 15 વર્ષના બાવળ બે. તો હવે આપણે રાંઢું આવી ગયું છે ને પાણી ભરવા ગયા છે. તો આપણે 2 મિનિટ આરામ કરવી, ત્યાં પાણી ભરાઈને આવી જાય. અને માવ આવીને મને શેન પડે નહીં. આ જીવડો મારો મુજાય રે. માવ આવીને મને શેન પડે નહીં. આ બાવળા હેઠે અમે 15 વર્ષથી બેસી છીએ. 12-13 વર્ષ ભાગ્યું રાખ્યું. અને 2 વર્ષ નો રાખ્યું, પણ પાછું રાખ્યું છે. મંગાવું આવે માવ આવે ત્યાં. નહીં આવતી હોય તોય આવશે. માવો બહુ સાંભળશે. એ માવો ઘરેથી લાવવાનું ભૂલાઈ ગયું મારે. માવો ખાઈ જ્યાં હોય ને મને મજા જ ન આવે. ગાંડા જેવી જિંદગી થઈ ગઈ. માવો લાવી દો. એ ભગવાન, 2 માવા ઘા કરો, સાંજ પડી જાય. આ પપમાં તો કેવી સિસ્ટમ છે. ફોનમાં બેટરીના ખૂટા બતાવે ને, એમાં બેટરીના ખૂટા બતાવે. હો, કેટલા ખૂટા છે? 4 ખૂટા. અને આ કંપનીનો પંપ છે. પંપ હાલે કાંઈ ઘટે નહીં. અને અમારો 200 વાળાનો એની તો વાત જ ન થાય. એ દીકરીઓના માંગા હોય, કાંઈ વહુના થોડા હોય. આ એ વાત છે. એ અમારે 200 વાળા જૂનો પંપ છે. ફરતા ગામડામાં કોઈ દીદી અમારી પાસે પંપ ભાઈ ઈ પપ છે.
પેઢી વી ગયું પણ આની બોર્ડ ની ભાંગતી. બોલો કેવી છે લોઠાની બનેલી છે, લોઠાની કટે જ નહીં ના. ચાલુ થાય ની ભાઈ અવાજ કરે ગર જાતો. હા હા હા, દવા છાંટવાની બહુ મજા આવે. અડધો માવો નથી ન કરે રડી જાત. આ માવા આવીને મારે શું કરું? કોક તો માવો લઈને હાલો મારા વાલા સબસ્ક્રાઈબો. અહીંયા આપણો ખટારાનું ટાયર પડ્યું છે, એનો આપણે હિસ્કો બાંધવાનો છે. અહીંયા આપણી ડાળખી હારી અને આપણે પહેલી વાર ખડની દવા છાંટીને ત્યારે આ છાંટી હતી ડોઝો મેક્સ. મેં ઇંગ્લિશ જ વાંચ્યું હતું, એ હેઠે જો પાછું હિન્દીમાં લખ્યું છે ડોઝો મેક્સ. પછી આવું છે ખરપતવાર નાશક. આ પપ્પે આપણે 40 ગ્રામ નાખતા હતા, એનું રિઝલ્ટ બરાબર આવ્યું નહીં. આપણું કોંગ્રેસ ખડ ને મૂળ નહીં આવે ને એ બરાબર ફૂકાણું નહીં, આવું રહી ગયું. આ ફેર લાયા છે એને ટોટલી ખડબળ જાય એવું એગ્રોવાળાએ કીધું છે. અને કપાના છોડવાને અડે તો કપાનો છોડવો હોય તે ફૂકાઈ જાય એવું કહેતા હતા. હવે જોઈ શું રિઝલ્ટ આવે છે. તે ગોરી તારી યા ખડી રે અડિયાળી તે માવા વિના મને શેનું